જામકા સીટ પર મેં મારા માતાના નામે ઉમેદવારી નોંધાવી છે. બરાબર. અને ગઈ ટ્રમમાં એસી ધારાસભ્ય એસી પ્રમુખ હતા. આ સાઈડ થી જવાય. હા. એટલે ગયા ટ્રમમાં ઈ પ્રમુખ હતા તાલુકાના. બરાબર. એની સામે અમે બે જ ઉમેદવાર થઈ, હું અને ઈ. અને ગયા વખતે ગઈ રાત્રે એને એક પ્રમુખને ઉભા કર્યા. 1 કલાકની વાર હતી ફોર્મ ભરવામાં. એટલે એને કોંગ્રેસના કોઈ ઉમેદવારને એને ઉભા કર્યા છે. બરાબર. ભાજપવાળાએ ઉભા કર્યા. હા, ભાજપવાળાએ. હા, કેમ કે એસસી સમાજ છે એ મોસ્ટ ઓફ કોંગ્રેસમાં વોટિંગ આપે. જામકામાં એસસી સમાજની વસ્તી વધારે છે. બરાબર. એટલા માટે ઈ કર્યું. એના સિવાય એને એવું કર્યું કે પોલીસ અને ભાજપના ગુંડા દ્વારા મને અવારનવાર ધમકી આપવામાં આવે છે. 2 દિવસ 3 દિવસ બાકી છે તો તું તારું ફોર્મ પરત લઈ લે એમ. પોલીસમાંથી કોણ ફોન કરે છે? પોલીસમાંથી એમ રૂબરૂ ફોન નથી આવતા. અહીંયા જે પ્રોહિબિશન ના દારૂના જે કેસ લેવા આવે છે ને હપ્તા માટે, એના લોકો મને પર્સનલ મળે છે, ફોન નથી કરતા મને. અચ્છા, શું નામ છે એનું? એનું નામ મકવાણા ભાઈ કરીને કોઈ છે, પોલીસમાં છે. હા. એને શું કીધું? એને એવું કીધું છે કે તું ઉમેદવારી ફોર્મ પરત લઈ લે. બરાબર. અને અમારા સમાજના એક વ્યક્તિ છે એ મને મળ્યા કે તારે પૈસા જોઈએ તો તું પૈસા બોલ, તો તને પૈસા આપી દઈએ, પણ તું ઉમેદવારી ફોર્મ પરત લઈ લે. તું કઈ જીતવાનો તો છો નહીં. એટલે એ કે તું તને પૈસા આપી તો તું પૈસા લઈ લે. હા, નહીતર કોઈ કેસમાં તને ફિટ કરી દેશું એમ. હા, ઇલેક્શન ને ફોર્મ તો મેં ગઈકાલે જ ભર્યું છે, પણ એ સિવાય હું આ તાલુકામાં સામાજિક કાર્યકર્તા છું. બરાબર છે. હા, ને હું તમારા કોન્ટેક્ટમાં ઘણા સમયથી છું. અને હા, આપણે બે ભાઈ LLM કરતા સાથે, ત્યારે તમારી સાથે મેં ઘણી વાર આપણે બે ભાઈ સાથે બેઠીને વાત કરેલી છે. બરાબર છે. બરાબર છે. પણ મેં અમારા મકવાણા જે છે એનો નંબર છે, લાવો એને પૂછું ભાઈ કેટલા પૈસા છે, લાય આપી દે. એનો નંબર હું તમને વોટ્સઅપ કરું છું ગોતીને. હા, મોકલો. હાલો. હા, કેમ કે મને કોલ નથી કરતા. ભલે કોલ ન કરે પણ હું પૂછું ને ભાઈ તું અમારા માણસને દબાવે છે એટલે શું છે ભાઈ તું? હા, બરાબર છે. અને બીજી વસ્તુ, કોઈ પણ પ્રકારે ક્યાંય બીવાની જરૂર નથી. નહીં, હું ક્યારેય ડરી નહીં. પૂરી તાકાતથી ઉભું રહેવાનું છે. અને બહુ વધારે પ્રેશર કરે ને તો એક વિડીયો બનાવીને સોશિયલ મીડિયા મૂકી દેવાનો કે ભાઈ મને આટલા લોકો આવી રીતે દબાવે છે. લોકોની સુધી વાત પહોંચે ને તો જ આ બધી જે ટોળકી છે ને ભાજપની એ થોડી ઢીલી પડે. એટલે કાંઈ પણ ઘટના બને ને એનો વિડીયો બનાવીને તરત ફેસબુકમાં વોટ્સએપમાં 10 ગ્રુપમાં નાખી દેવાનું ભૂલ્યા વગર. હા, બરાબર. કાંઈ પણ બને એટલે પહેલું કામ ઈ કરી લેવાનું. જનતા સુધી વાત પહોંચી જવી જોઈએ કે આ ભાજપ વાળા કેટલા હલકટ છે. એક તો કોંગ્રેસ વાળાને ઉભા કર્યા પછી પાછળથી પોલીસ મોકલીને દબાવે તો એ વ્યાજબી વાત નથી.